અત્યારે જે સરકારે ફોર્મ ભરવાની જાહેરાત કરી કે ભાઈ ફોર્મ ભરવાનું ચાલુ કરો ખેડૂતને, અત્યારે સરકારે તો સર્વે કરાયું જ નથી. સરકાર કેમ સર્વે કર્યું હતું? સર્વે કઈ ક્ષેત્રમાં સરકારે કર્યું નથી. અત્યારે તમે ફોર્મ ભરવાનું તમે કહો છો, ફોર્મમાં અત્યારે એક તલાટી પાસે 3000 ગામ, ત્રણ ગામ હોય, એક ગામમાં 1000 ખાતા હોય, તો તલાટી બિચારો તમને પિયતનો દાખલો દે, મતલબ શું પાકનું વાવેતરનો દાખલો દે, તો તલાટી લગભગ 15 દિવસ સુધી લખે ને તોય પૂરું ના પડે. તો એ દાખલો જે આપે છે એ તો ખોટો દાખલો જ તમારે ગણવામાં આવે છે. તો અત્યારે સરકારને દાખલાની શું જરૂર છે? અને અત્યારે તલાટી સાહેબ પાસે જાય તો કે વિગોટી હોય, બાકી તમારી વેરો બાકી હોય, પાણી વેરો બાકી હોય, તમે ભરો તો 1500 રૂપિયા તો પહેલાં એ કે ખેડૂતને વ્યાજ કરવાનો અત્યારે આવે છે 1500 રૂપિયાનો. તો પછી વીસી પાસે જાય તો 100 રૂપિયા પાછા વીસી ભરો ફોર્મ ભરવાના લેશે. એટલે અત્યારે 2000 રૂપિયાનો તો ખેડૂત પહેલાં વ્યાજ કરવાનો આવે છે. તો સરકારે સર્વે કરાવ્યું હોય અને તલાટીના દાખલા જો અત્યારે તમે વિચાર તો કરો, 1000 વાડીએ તલાટી જાય ને એટલે કેટલા દી થાય? આખો દીમાં 25 વાડી હાજર તલાટી જોઈને દાખલો આપીએ કે નહીં? એની સામે તલાટી અત્યારે એવું કહે છે ગ્રામ પંચાયતનો તમે વેરો ભરો, એટલે મિનિમમ ખેડૂતોને 1500 રૂપિયા વેરો ભરવાનો આવે. એટલે અને 50-100 રૂપિયા જે છે એ લોકો વીસીવાળા લે. એટલે ખેડૂતોને 2000 રૂપિયા તો અત્યારે ફોર્મ ભરવામાં થાય છે. હું 5-5 દિવસ તો અત્યારે તલાટી પાસેથી દાખલો લેવામાં થાય છે. તો પછી આ જે છે તલાટી તો કોઈ સર્વે નંબર ઉપર જઈને નથી કયો પાક વાવ્યો છે એ નક્કી કરવાના. તમે પણ સરકારે પણ સર્વે નથી કર્યું. તો આ ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે તમારી આ જે તલાટીના દાખલાની જે તમે ઘો કૂદી છે